જિલ્લામાં સૌની યોજનાની બંને લિંક 2 અને લિંક 4 માં 1300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મુખ્યમંત્રી રાજ્યના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી છોડવાની જાહેરાત કરી છે અને ત્યારે બોટાદમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા હતા। જો કે જિલ્લાના 7 ડેમો 20 તળાવો અને 200 જેટલા ચેકડેમમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડૂતોના પાકને જરૂરિયાત મુજબનું પિયતનું પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ પાણીથી ખેડૂતોના મહામૂલા પાકને જીવનદાન મળશે। ખેડૂતોએ કહ્યું છે કે જો પાણી ન છોડાયું હોત તો આ વિસ્તારનો 90% પાક નિષ્ફળ જવાની ભીતિ હતી। સરકારના નિર્ણયથી ખેડૂતો પ્રશંસા કરી છે। બોટાદ જિલ્લામાં સૌની યોજનામાં ચેકડેમ અને તળાવો ભરવાની સમાચાર મળ્યા એ દરમિયાન ખેડૂતો બહુ રાજી થયા છે। બોટાદમાં જો બધા ભરી દેવામાં શરૂઆત થઈ ગઈ છે અને વહેલી તકે જો સરકારશ્રી દ્વારા ભરાઈ જશે તો અત્યારે જે ઉત્પાદન આપણું 70-80% છે ને એ 90% પહોંચે એવું છે। અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે પાણી કેનાલ દ્વારા કે જે ચેક ડેમ દ્વારા જે દ્વારા મળશે એનાથી પાક 100% સારો થશે, ખેડૂતોનું ઉત્પાદન વધશે અને ખેડૂતો રાજી થશે। એટલે યોજના સરકારે જે ઝડપથી પાણી આપવાની કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ખૂબ જ પ્રશંસનીય છે। નર્મદાનો ડેમ 70-80% ભરાતા નર્મદા પાણીમાંથી 1300 ક્યુસેક પાણી આવે છે એટલે એમાંથી આપણે સૌની યોજના લિંક 2 લિંક 4 ચાલુ છે। એમાં બોટાદ જિલ્લાને પાણી આપવાનું ચાલુ છે। જિલ્લાના 9 ડેમ કુલ છે, એમાંથી 7 ડેમ જોઈન્ટ થયેલા છે સૌની દ્વારા, એના માપવામાં આવશે અને તળાવો 20 અને ચેકડેમો લગભગ 200 જેવા ચેકડેમો અને નદીઓ છે 3-4। વધુ સમાચાર આવી રહ્યા છે દાહોદથી। દાહોદમાં ઊંટવૈદ ઝડપાયો છે। આરોગ્ય વિભાગે હાથ ધરેલી કાર્યવાહીમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો। દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતો આ શખ્સ 9 પાસ કમ્પાઉન્ડર છે। ડોક્ટરની ગેરહાજરીમાં આ ભેજાબાજ તબીબ લોકોની સારવાર કરતો। દાહોદના ભલાદાન ઔષધાલયમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા અનેક મોટા ખુલાસા થયા છે। હોસ્પિટલ પાસે મંજૂરી સહિત જરૂરી દસ્તાવેજો પણ ન હોવાનું સામે આવ્યું। બેટા એ ત્યાં આગળ કોઈપણ જાતના ડિગ્રી વગર ત્યાં અમે તપાસ કરતા એ પોતે દવા લખતો હતો ફિક્સેશન પર અને ત્યાં દવા પોતે આપતો હતો અને ત્યાં જે ડૉક્ટર છે તે હાજર હતા નહીં। તો અમે એના માટે એ જે રમેશભાઈ બેડા છે તેને આગળ આપણે પોલીસ કેસ કરેલ છે તથા એ જે એના દવાઓ છે તેને પણ આપણે લીધા અને દવાખાને પણ અમે સીલ મારેલ છે। અમદાવાદમાંથી સિમ કાર્ડના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ગેરકાયદે સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રી એક્ટિવ સિમ કાર્ડ ગેરકાયદે રીતે વેચવામાં આવતા 4 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આ જે આરોપીઓ છે એ રિટેલર તરીકે સિમ કાર્ડ વેચે છે। એમાં આરોપી નંબર 1 જે છે મોહમ્મદ તલહા, જે પોતે શાહપુરનો છે અને ત્યાં જ શાહપુર પેવમેન્ટ ઉપર છત્રી જે લગાવતા હોય છે સિમ કાર્ડ વેચવા અમારા કંપની તરફથી, અને ત્યાં જે તે લોકો એમના બાયોમેટ્રિક અથવા તો ફોટોગ્રાફ્સ ત્યાં પડાવી અને સિમ કાર્ડ મેળવતા હોય છે। તો એ એક વખતના જે ડોક્યુમેન્ટ્સ જ્યારે સબમિટ કરે છે જે વ્યક્તિ સિમ કાર્ડ લેવા માંગે છે, આ લોકો એના બબે બાયોમેટ્રિક અને ફોટો લઈ લેતા હતા। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। કોમર્સ સફાઈ કોમ્પ્લેક્સના તમામ કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। છેલ્લા 10 વર્ષથી 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે। અમદાવાદ ખાતે ન્યૂઝ 18ના પરિવાર દ્વારા આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ ઓફિસ સ્ટાફ સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાયો હતો। સાથે જ ન્યૂઝ 18 ગુજરાતીના ઓપરેશન હેડ વિજેન્દ્ર યાદવના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। અમદાવાદમાં રાજ્યનો વડી અદાલતમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ધ્વજ ફરકાવ્યો હતો। ત્યારે હાઈકોર્ટના તમામ ન્યાયાધીશ, મુખ્ય સરકારી વકીલ, એડવોકેટ જનરલ, એડિશનલ સોલિસિટર જનરલ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે મુખ્ય ન્યાયાધીશો સૌને શુભેચ્છા પાઠવી હતી। ત્યારે તેમણે કહ્યું કે ઇન્ક્લુઝિવ સોસાયટી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દ્વારકામાં લાંબા સમય બાદ મેઘાની રી એન્ટ્રી થઈ।
દ્વારકા પંથકમાં વરસાદે વિરામ લીધા બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થઈ ગયું છે. દ્વારકાના ભાટિયા ગામે ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ભાટિયા ગામે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી વાદળોએ હેત વરસાવવાનું શરૂ કરતા રમઝટ બોલી ગઈ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણીના પૂર વહેતા થયા. ભાટિયા ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ થતા રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ. ભાટિયાની મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા. મુખ્ય બજાર ઉપર પાણી વહેતા થયા. તોફાની વરસાદથી લોકોને ગરમી અને બફારામાંથી છુટકારો મળ્યો હતો. આ તરફ કલ્યાણપુર પંથકમાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો. રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા લોકો અને ખેડૂતો ખુશ થયા. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને ઠંડકનો અહેસાસ થયો. ધોરાજી અને જેતપુરમાં મેઘ સવારી આવી પહોંચી. રોડ પર પાણી ભરાયા. સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. જેતપુર અને ધોરાજીમાં વરસાદે સવારથી જ ધબધબાટી બોલાવી હતી. વરસાદની વાપસી થતા શહેર પાણી થઈ ગયું હતું. ધોરાજીમાં સવારથી જ વાદળો ઘેરાયેલા હતા. વરસુ થતા વાદળો 11 વાગતા જ વરસી પડ્યા. આખા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. જોરદાર વરસાદથી ધોરાજીના માર્ગો પર પાણી વહેતા થઈ ગયા. સવારે જ વરસાદે એન્ટ્રી મારતા કામધંધે જતા લોકો અટવાઈ ગયા. લોકોને પલળતા કામધંધા પર જવાની ફરજ પડી. બીજી તરફ વરસાદથી લોકોને બફારા અને ઉકળાટથી રાહત મળી. ખેડૂતો પણ વરસાદના કારણે ખુશખુશાલ જોવા મળ્યા. તો જેતપુરમાં પણ વરસાદે જમાવટ કરી. સવારમાં જ જેતપુરમાં વરસાદે એન્ટ્રી મારી હતી. જેતપુરના તીનબત્તી ચોક, અમરનગર રોડ, સ્ટેન્ડ ચોક, દેસાઈવાડી, ખોડપરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા. લાંબા વિરામ બાદ જેતપુરમાં મેઘો ત્રાટકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જરૂરિયાત સમય જ વરસાદ આવતા ખેતરમાં ઊભા પાકને ફાયદો થશે. અમરેલી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. અમરેલીમાં પણ વરસાદે લાંબા વિરામ બાદ એન્ટ્રી મારી છે. ફરી એકવાર અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી. અમરેલીના બગસરા પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. સવારથી જ વરસાદ પડતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં વરસાદી પાણી વહેતા થયા. બગસરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. ખેતરો પણ જાણે કાચું સોનું વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો અમરેલીના વડિયા, હનુમાન, ખીજડીયા, તોરી, રામપુરા સહિતના ગામડામાં વરસાદી માહોલ જામ્યો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝરમર વરસાદ શરૂ રહ્યો. સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. બપોર બાદ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શેરીમાં, નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. એક તરફ શેરીની અંદર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. 2 કલાક ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાયલા પંથકમાં વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. ધોધમાર વરસાદ ફરી એક વખત જોવા મળી રહ્યો છે સાયલા, સુરેન્દ્રનગરની અંદર, કે જ્યાં આગળ ભારે વરસાદને કારણે ખેડૂતો, ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. ગામના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે એટલો બફારો થઈ ગયો હતો કે વરસાદની જરૂર વર્તાતી હતી. આ તરફ રાજકોટના લોધિકા તાલુકામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર. લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન. મેટોડા જીઆઈડીસી, મેટોડા ગામ, ખીરસરામાં વરસાદ. વાજડીવડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો. હાલ મગફળીના પાકને વરસાદની ખાસ જરૂરિયાત છે. છેલ્લા થોડા સમયથી વરસાદ ન થતા ખેડૂતોમાં ચિંતા હતી. ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતોને પણ આશા જાગી છે. પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખેડૂતોનું હલ્લાબોલ. ગેનીબેનની આંદોલનની ચીમકી. પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતો જંગે ચડ્યા છે. પોતાની જમીન બચાવવા અને પૂરતા ભાવ મળે તેને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે પીડિત ખેડૂતો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યા અને વિધાનસભામાં વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનમંચ કાર્યક્રમમાં રજૂઆત કરી. બાદમાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હજારોની સંખ્યામાં ખેડૂતો બેનર, પોસ્ટર સાથે કલેક્ટર ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો. ઓફિસનો ઘેરાવ કર્યો. ખેડૂતોની રેલીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા. ખેડૂતોની રેલી કલેક્ટર કચેરીમાં પ્રવેશી તે પહેલા જ સાંસદ ગેનીબેન ઠાકોર અને ખેડૂતો રસ્તા વચ્ચે બેસી વિરોધ પ્રદર્શિત કર્યો અને તે બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 100 મીટરની જગ્યાએ ખેડૂતોની 60 મીટર જગ્યા બાયપાસમાં લેવાય. જે જગ્યા બાયપાસમાં લેવાય છે તેનું ખેડૂતોને બજારના ભાવે વળતર અપાય અને જે ખેડૂતોની જમીન જતા જે ખેડૂતો બિન ખેડૂત થઈ રહ્યા છે તે ખેડૂતોને ન્યાય અપાય તેવી અલગ અલગ માંગો તંત્ર સમક્ષ મૂકવામાં આવી. જો કે ખેડૂતોની આ માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતો આગામી સમયમાં લડત આપશે જ. પરંતુ સાથે સાથે વિપક્ષ નેતા અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખેડૂતોના હિતમાં લડતમાં જોડાવા બાંહેધરી આપી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં બાયપાસને લઈને ખેડૂતોના ખેતરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે કોંગ્રેસના જનમંચ સુધી પહોંચી ગયું છે. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. અમરેલીમાં સાવજ અને શ્વાન વચ્ચે થયું યુદ્ધ. સિંહ અને શ્વાન વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું છે. બંને સિંહ દરવાજો તોડવા મથતા હોય એમ માથા ફટકાવી રહ્યા છે. સામે બંને શ્વાન પણ દાદ આપવા તૈયાર નથી. અડધી રાત્રે અમરેલીના સાવરકુંડલામાં બગડાટી બોલી. થોરડી ગામે એક વાડી નજીકથી સિંહ નીકળ્યા ત્યારે જ શ્વાને ભસવાનું શરૂ કરતા જંગલના રાજાનો મગજ છટક્યો. એને દોડીને દરવાજા પર પંજો માર્યો. બીજો સિંહ પણ દોડી આવ્યો પણ કંઈ હાથ ન આવ્યું.
સામે શ્વાને પણ ટક્કર આપવી. એવામાં એક સિંહે તો લોખંડના દરવાજામાં એટલું જોરથી માથું ભટકાયું કે તમ્મર ચડી ગઈ. પછી તો સિંહ ગયો તો પાછો જ ન આવ્યો. આ દરમિયાન નાલામત્તાના આ તાકાતથી દરવાજો તો ખુલી ગયો, પરંતુ કદાચ શ્વાનનું લાંબુ આયુષ્ય લખેલું હશે એટલે સિંહનું ધ્યાન ન પડ્યું અને થોડી જ મથામણ કર્યા બાદ બંને સિંહ જતા રહ્યા. પછી તો શ્વાન પણ પરાક્રમ સફળ રહ્યું હોય એમ શાંતિથી દરવાજાની બહાર આવ્યો અને આંટો મારીને ફરી વાડીમાં જતો રહ્યો. આ બાજુ ગીર સોમનાથના થાલાલામાં રોડ પર જાણે રેમ્પ વોક કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગીરના 2 નરસિંહોનો અનોખો અંદાજનો વિડીયો વાયરલ થયો. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો જોવા મળ્યા. આ વિડીયો સાસણ તાલુકાના રોડનો હોવાનું મનાય છે. આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. વડોદરામાં વગર વરસાદે વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો. કાર ઝૂકી જતા ચાલક માંડ બચ્યો. વડોદરા શહેરમાં અવારનવાર ખાડા ભૂવા અને વરસાદી કાંસ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક પાલિકાની પોલ ખુલતા પુરાવા જોવા મળ્યો છે. શહેરના મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાનો માર્ગ મસમોટો ભૂવો જોવા મળ્યો. પશ્ચિમ વિસ્તારમાં મનીષા ચોકડીથી વાસણા રોડ તરફ જવાના માર્ગે પડેલા ભૂવામાં એક કાર ફસાઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા તેઓ પણ દોડી આવ્યા હતા. જોકે સમયસર કારને બહાર કાઢી લેવામાં આવી હતી. આ અંગે કાર ચાલક મનીષ જઈને કહ્યું કે વાસણા જઈ રહ્યો હતો અને આગળ ટ્રાફિક હોવાથી ગાડી સ્લો કરી હતી. એટલામાં કાર ઝૂકવા લાગતા તાત્કાલિક કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ગાડી બહાર કાઢવાના 5,000 રૂપિયા થાય છે, તે કોણ આપશે? બીજી તરફ વાહનોથી સતત ધમધમતા વાસણા રોડ પર ભૂવો પડવાના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું. હાલ વરસાદ નથી છતાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત છે. ત્યારે પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રાફિક અને આરટીઓના ધાંધિયા મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટ લાલઘૂમ થઈ ગઈ છે. હાઈકોર્ટે ટ્રાફિકને લઈને અધિકારીઓનો ઉધરો લીધો છે. ટ્રાફિક અને આરટીઓને લઈને રાજ્ય સરકારના સંબંધિત વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટે માગેલા ખુલાસા પર સુનાવણી થઈ. સરકારી વકીલે ટ્રાફિક મુદ્દે લોકો પર દોષનો ટોપલો ઢોળીને લોકોમાં સિવિક સેન્સ જરૂર હોવાને કહેતા હાઈકોર્ટના જજ ગુસ્સે ભરાયા. સરકારને ખખડાવતા કહ્યું કે શું તમારા અધિકારીઓમાં સેલ્ફ સેન્સ છે? તમે ભલે ટ્રાફિક સમસ્યાના દાવા કરો પરંતુ એમને કોઈ પરિવર્તન દેખાતું નથી. આરટીઓના ધાંધિયા મુદ્દે કહ્યું કે નાના કામ માટે અનેક ધક્કા ખાવા પડે છે. સામાન્ય માણસના કામ 10-12 દિવસ સુધી થતા નથી. જ્યારે એજન્ટને સવારે આપીએ તો સાંજે કામ પૂરું થાય છે. અધિકારીની જવાબદારી અંગે હાઈકોર્ટે સરકારને સવાલ પૂછ્યા. શું તમે નક્કી કર્યું કે જવાબદારી કોની? અધિકારીઓ પગાર લે છે પરંતુ મોરલ ડ્યુટી નથી કરી રહ્યાનું કોર્ટનું અવલોકન. તાપીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા. તાપીમાં દેશી દારૂના ભઠ્ઠી બે રોકટોક ધમધમી રહી છે. ત્યારે પોલીસે ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. તાપીના ચીવાડા અને નિજર કુકરમુંડા સહિતના વિસ્તારોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે તવાઈ બોલાવી. દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની બુમરાણ ઉઠી હતી, જેથી નિજર તાલુકાના હથોડા ગામની સીમમાં પોલીસ પહોંચી હતી. દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને દારૂનો નાશ કર્યો. દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી 7200 લીટર દેશી દારૂના વોશનો નાશ કર્યો. તેમજ 12 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટમાં બંગાળી કારીગરો પર પોલીસની તવાઈ. આતંકી પ્રવૃત્તિને ડામવા પોલીસની ડ્રાઈવ. રાજકોટની સોની બજારમાં બંગાળી કારીગરો વેપારીનું સોનું લઈને ફરાર થઈ જતા હોવાના અવારનવાર કિસ્સા બને છે. આથી રાજકોટ પોલીસ દ્વારા સોની બજારમાં ચેકિંગ ડ્રાઈવ કરવામાં આવી, જેમાં રાજકોટ ક્રાઇમ એસીપી ભરત બસિયા પણ ડ્રાઈવમાં જોડાયા. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં 100થી વધુ બંગાળી કારીગરો મળી આવ્યા, જેમનું રજીસ્ટ્રેશન થયું નથી, જેથી વેપારીઓ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલા છે. વેપારીઓને સિટીઝન પોર્ટલમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી. જોકે આ ચેકિંગ દરમિયાન સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. પોલીસે વેપારીઓને અપીલ કરી હતી કે સિટીઝન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, જેથી તમામ વેપારીઓ પોતાના કારીગરોનું રજીસ્ટ્રેશન વહેલી તકે કરાવી લે. રાજકોટ એસઓજીની ટીમ દ્વારા ચેકિંગ ડ્રાઈવ ચાલુ થતા જાહેરનામા ભંગના ગુના નોંધવામાં આવશે. સોની બજારમાં અંદાજિત 90,000થી વધુ બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત બંગાળી કારીગરો જે જગ્યાએ રહે છે ત્યાં એ ડિવિઝન, બી ડિવિઝન અને પેરોલ ફરલો સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવશે. રાણપુર પંચાયતના કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો. રાણપુર ગ્રામ પંચાયતના 40 જેટલા કાયમી અને હંગામી કર્મચારીઓનો છેલ્લા 7 મહિનાથી પગાર ન થતા ઢોલ વગાડી સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુરના નાગરિકો વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. રાણપુર ગ્રામ પંચાયતમાં પાણી વિભાગ, સફાઈ વિભાગ, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઇટ વિભાગ એમ 40 કરતાં વધારે કાયમી અને હંગામી કર્મચારીઓ ફરજ બજાવે છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા તમામ કર્મચારીઓનો છેલ્લા 4 થી 7 માસનો પગાર કરવામાં આવ્યો નથી, જેના કારણે કર્મચારીઓનું બજેટ ખોરવાયું છે. નાણાં વગર પરેશાન થઈ રહ્યા છે. ત્યારે કર્મચારીઓ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે, પરંતુ લોકો વેરો ભરતા નથી, જેના કારણે તેઓનો પગાર થતો નથી. તેવા જવાબો જવાબદાર અધિકારીઓ આપતા લોકોએ કામ ગજવ્યું. પગારથી વંચિત કર્મચારીઓ રોષે ભરાયા હતા અને અનોખો વિરોધ કર્યો હતો. રાણપુર શહેરની બજારોમાં બુકીઓ, ઢોલ વગાડી લોકો વેરો ભર્યો તેવા સૂત્રોચ્ચાર કરીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યો. રાણપુરના શહેરીજનો તાત્કાલિક વેરો ભરે તેવી કર્મચારીઓએ અપીલ કરી હતી. વઢવાણના લોકો મેળાની માણી શકશે મોજ. અંતે બીજા દિવસે થઈ હરાજી.
વઢવાણના લોકો આ વખતે પણ મેળાની મોજ માણી શકશે અને અંતે મેળાને લઈને હરાજી થઈ ગઈ છે. વઢવાણના મેળા આયોજકો દ્વારા વિરોધ કર્યા બાદ બીજી વાર હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ. વઢવાણ શહેરના મેળાના ગ્રાઉન્ડ માટે હરાજી દરમિયાન સૌથી ઊંચો ભાવ 55,26,000 બોલાયો. સૌથી ઊંચી બોલી બોલનાર મેળા આયોજકને ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે. સરકારની લોકમેળા માટે જાહેર કરેલા તમામ એસઓપીનું ચુસ્તપણે પાલન થશે. વઢવાણના લોકમેળા માટે કુલ 11 મેળા આયોજકોએ ટેન્ડર ભર્યા. પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ એન્જિનિયર સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા યોજાઈ. સુરેન્દ્રનગરમાં પણ મેળાને લઈને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. વઢવાણ માટે આયોજકો ખસી જતા વઢવાણના મેળા પર સસ્પેન્સ કરાયું હતું. જો કે હવે લોકો બિંદાસ મેળો માણી શકશે. જૂનાગઢ